જય દ્વારકાધીશ। આજે તો વાત એમ છે કે આદ્યાબેન તૈયાર થઈ ગયા છે હવે, અને પાવડર બાવડર લગાડીને કહે છે કે મમ્મી આજ તો હું કાનુડાને નવડાવીશ અને મસ્ત મજાનો તૈયાર કરીશ। તો હવે તો લાલો જાણે અને આદ્યાબેન જાણે કેવી રીતના એને તૈયાર કરવાની છે। તો હવે આદ્યા તું ગોતસ શું? હું કપડા ગોત। કપડા ગોતસ? કોના કપડા ગોતસ તું? કાનુડિયાના। તો કાનુડાનું પણ નામ કાનુડિયો કરી દીધું છે આદ્યાએ। તો કાનુડાના કપડા ગોતે છે આદ્યા। તો હવે કયા કલરના કપડા પહેરાવાના છે આજે તમારે? વ્હાઈટ કલરના। તો તને ખબર છે વ્હાઈટ કલર કોને કહેવાય? બતાવ તો મને કયો વ્હાઈટ કલર છે? આ તો નથી વ્હાઈટ કલર, આ તો પિંક કલર છે। વ્હાઈટ કલર કયો છે? મળી ગયો? હા। તો ફાઇનલી આદ્યાને વ્હાઈટ કલર મળી ગયો છે, અને હવે વ્હાઈટ કલરના કપડાં પહેરાવાની છે કાનુડાને, એવી એની ઈચ્છા છે। પહેલે તો એને ખબર જ નહોતી કે વ્હાઈટ કલર છે કયો। તો ફાઇનલી હવે કાનુડો મસ્ત મજાનો તૈયાર થશે, આદ્યાબેન તૈયાર કરશે। તો હવે તું શું ગોતસ? કાનુડાના કપડા તો મળી ગયા, હવે કાનુડાનું શું ગોતસ તું? રૂમાલ ગોતતી હતી કે? હા। તો હવે આદ્યા લેવા ગઈ છે ડીશ, જેનામાં બેસાડી કાનુડાને અને એ નવડાવશે એને। તો હવે તો કાનુડાનો નવાનો ટાઈમ થઈ ગયો છે અને આદ્યાબેન નવડાવવાના છે એને। તો પહેલે તો કાનુડાનો શણગાર, એનો હાર, એનો મુગટ, એનો વાંસળી એ બધું કાઢી અને કાનુડાને બેસાડી એના સ્થાન ઉપર, એના બાથ ટબમાં, અને મસ્ત મજાને નવડાવવાનો છે કાનુડાને। તો હવે કાનુડાને બેસાડી દીધો છે નાવાની જગ્યાએ, અને પહેલે દૂધથી અને પછી ગંગાજળથી એને નવડાવ્યો છે મસ્ત મજાનો। અને હવે નાહી ધોઈ અને મસ્ત ચોખ્ખો સાફ કરી ચકાચક ઘસી ઘસી નવડાવ્યો છે આજ તો। અને નવડાવી અને પછી તો મસ્ત એને લૂછીને તૈયાર કરવાનો છે। તો એને લૂછી લીધો છે કાનુડાને મસ્ત, અને હવે કરશે આદ્યાબેન તૈયાર। તો આદ્યાબેન તૈયાર કરતા હતા, પણ એનાથી તો કપડાં પહેરાવાના જ નહીં કાનુડાના। તો કહે છે કે મમ્મી તું પહેરાવી દે। તો મેં તો ફટાફટ કાનુડાને કપડાં પહેરાવી દીધા છે, કેમ કે આદ્યાને સ્કૂલ જવાનું પણ મોડું થતું હતું। તો ફટાફટ કપડાં પહેરાવી અને પછી એનો હાર અને એની પાઘડી, હા એનું મુગટ પહેરાવી દીધો છે। પણ આજ તો મુગટ નથી, આજ તો પાઘડી પહેરાવી છે આપણે। તો મસ્ત મજાની પાઘડી પણ એને પહેરાવાની છે। તો તૈયાર કરવામાં ઘણો ટાઈમ લાગી ગયો અને હવે મોડું થાય છે, હજી તો એનો નાસ્તો પણ પેક કરવાનો બાકી છે આદ્યાનો। તો હવે એનો હાર પણ પહેરાવી દીધો છે અને એનો મુગટ પણ પહેરાવી દીધો છે, પાઘડી પણ પહેરાવી દીધી છે। અને પાઘડી એકવાર મેં પહેરાવી દીધી તો આદ્યાનું મોં બગડી ગયું કે મારે પહેરાવાની હતી, તો ફરી આદ્યાએ પણ થોડોક હાથ લગાડીને પહેરાવી દીધી પાઘડી, અને મેં બેસાડી દીધો કાનુડાને એની જગ્યાએ। તો મસ્ત મજાનો કાનુડો લાગે છે, ક્યુટ ક્યુટ। અને પછી કર્યા દીવાબત્તી, અને દીવાબત્તી કરી અને હવે આદ્યાબેન જશે સ્કૂલે।